શું તમે ક્યારેય વિચાર્યું છે, ઘણા લોકો ધીમે ધીમે આગળ વધતા હોય છે, આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે, અને કેટલાક લોકો એક જ જગ્યાએ વર્ષો સુધી અટકી જાય છે, એમનો વિકાસ રૂંધાઈ જાય છે. ફરક ફક્ત એટલો જ હોય છે કે તેઓ કોની વચ્ચે રહે છે. હા, તમારું સર્કલ જ તમારી જિંદગીનું મિરર છે. તમે જેવા લોકો સાથે બેસો છો, વાતો કરો છો, સમય વિતાવો છો, એવા જ લોકો તમારી એનર્જી, તમારી વિચારધારા અને તમારી આદતો બનાવે છે. જો તમારી આસપાસના લોકો હંમેશા નેગેટિવ વાતો કરે, આ તારાથી નહીં થાય, આ તારા કામનું નથી, તું નહીં કરી શકે, રહેવા દે, હું કાગળ પર લખીને આપી દઉં, તું કંઈ જ નહીં કરી શકે, આવા લોકોની વાતો તમે સાંભળ્યા કરો છો તો એ વાતો તમારા મનની અંદર ઘર કરી જાય છે અને તમે નબળા મનના થઈ જાઓ છો, કંઈ કરવા માટે એનર્જેટિક નથી રહેતા. અને એની સામે એવા લોકો કે જે પોઝિટિવ હોય છે, એવો હંમેશા પોઝિટિવ થિંકિંગ ધરાવતા હોય છે અને એ લોકો હંમેશા આપણને કહેતા હોય છે, તું કરી શકે છે, તારામાં એ તાકાત છે, મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું આ કામ કરી શકીશ. અને આ શબ્દો તમારી અંદર એક અલગ એનર્જી લઈને આવે છે અને તમે એ એનર્જી સાથે આગળ વધો છો અને તમારી જિંદગીમાં ઘણો બધો બદલાવ આવી જાય છે. હંમેશા એક વાત યાદ રાખજો, એન્વાયરમેન્ટ મોટિવેશન કરતાં વધારે પાવરફુલ છે. કેમ કે મોટિવેશન ક્યારેક ક્યારેક આવે છે અને એન્વાયરમેન્ટ હંમેશા તમારી સાથે રહે છે અને એ ધીરે ધીરે શેપઅપમાં લાવે છે તમને. ચાલો એક નાનકડી વાર્તા સાંભળીએ. બે છોડ એક સાથે ઉગી નીકળ્યા. એકને તડકો મળ્યો અને એકને છાંયડો મળ્યો. જે છોડને તડકો મળ્યો તો એ છોડ ધીરે ધીરે લીલોછમ, ભરાવદાર અને મજબૂત બન્યો. પણ જે છોડને છાંયડો મળ્યો તો ને એ છોડ નબળો અને સુકાઈ ગયો. વિચાર કરો, બંનેમાં ફરક શું હતો? ફક્ત માહોલનો. એવી જ રીતે આપણી જિંદગીનું પણ એવું જ છે. તમે જેવા લોકો સાથે રહો છો એવું તમારું જીવન બને છે. જો તમે એવા લોકો સાથે રહો છો કે જે હંમેશા ફરિયાદ કરતા હોય, બીજાની સાથે સરખામણી કરતા હોય, તો ત્યાં તમારો ગ્રોથ અટકી જાય છે. પણ જો તમે એવા લોકો સાથે રહો છો કે જે હંમેશા પોઝિટિવ હોય, એનર્જેટિક હોય, ઇન્સ્પાયરિંગ હોય, એવા લોકો સાથે રહેવાથી તમે ના ઈચ્છો તો પણ તમારો ગ્રોથ થઈ જાય છે. તો ખરેખર આપણે વિચારવું જોઈએ, આપણે શું કરવું જોઈએ અને આપણે ક્યાં છીએ. યાદ રાખો, નેગેટિવ સર્કલમાંથી નીકળવું એ સેલ્ફિશ નથી, પણ સેલ્ફ રિસ્પેક્ટ છે. કેમ કે તમારી આજુબાજુની માત્ર એનર્જી બદલવાથી ધીમે ધીમે તમારી થિંકિંગ, એક્શન અને રિઝલ્ટ પણ બદલાય છે. થોડીક ક્ષણ વિચારો, શું તમારું સર્કલ તમને ગ્રો કરાવે એવું છે કે પછી તમારા પગ ખેંચે છે? શું તમારી આસપાસના લોકો તમારા સપનાઓને સાંભળીને હસ્યા કરે છે કે પછી તમને હંમેશા એમ કહે છે, તું આગળ વધ, હું તારી સાથે છું? તો આજે જ એક નિર્ણય લો. એક પોઝિટિવ ફ્રેન્ડ પસંદ કરો, એક ઇન્સ્પાયરિંગ મેન્ટર બનાવો, અથવા તો તમે જાતે જ બીજાના માટે પોઝિટિવ એનર્જી બની જાઓ. કેમ કે સાચું સર્કલ તમારી લાઈફ બદલી શકે છે. સાચું સર્કલ જો તમારી સાથે હોય તો તમારી જિંદગી ઓટોમેટિક ઉડે છે. જો આ વાતોએ તમને હલબલાવી નાખ્યા હોય તો કમેન્ટમાં લખો, આજથી હું મારા માટે પોઝિટિવ સર્કલ બનાવવાનું શરૂ કરું છું. અને આ વિડીયો એ મિત્રને ખાસ શેર કરો જેને થોડીક પોઝિટિવિટીની જરૂર છે. અને યાદ રાખો, સર્કલ નાનું હશે તો ચાલશે, પણ સર્કલ પોઝિટિવ હોવું ખૂબ જરૂરી છે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સોચો બડા ઓર બેક ઓફ જીઓ.